હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું રાજસ્થાની ચણા દાળની રેસિપી. ચણાની દાળ તો આપણે ખૂબ જ બનાવતા હોઈએ છીએ, પણ ફ્રેન્ડ્સ એકવાર આ રાજસ્થાની ચણાની દાળની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. જ્યારે ઘરમાં કશું નહીં હોય ત્યારે એકવાર આ રેસિપી ટ્રાય કરશો તો તમે વારંવાર બનાવશો. આ શાક એટલું ટેસ્ટી બને છે કે લોકો આંગળા ચાટી ચાટીને આ શાક ખાય છે. તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ ચણાની દાળ લઈ લીધી છે. ચણાની દાળને આપણે 2 કલાક માટે પલાળી દેવાની છે. અને ચણાની દાળને પલાળવા માટે જો તમારી પાસે ટાઈમ નહીં હોય તો ગરમ પાણીમાં તમે 1 કલાક પણ પલાળી શકો છો. આ રીતે ચણાની દાળ તૂટે એનો મતલબ કે ચણાની દાળ આપણી પલળી ગઈ છે. હવે ચણાની દાળને આપણે કુકરમાં લઈ લેવાની છે. ત્યાર પછી એની અંદર 2 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. એની અંદર આપણે હળદર એડ કરવાની છે, તો અડધી ચમચી હળદર એડ કરવાની છે. અત્યારે મેં આની અંદર મીઠું એડ નથી કર્યું. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને ફાસ્ટ ફ્લેમ પર 3 સીટી બોલાવી દેવાની છે. 3 સીટીમાં આપણી ચણાની દાળ એકદમ જ બરાબર ચડી જશે. જ્યાર સુધી આપણી ચણાની દાળ ચડે છે ત્યાર સુધી આપણે અહીંયા પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા 2 ટમેટો લીધેલા છે, અડધો કાંદો લીધેલો છે, લીલું મરચું, આદું, લસણ લીધું છે. આ બધાને મિક્સર જારની અંદર એડ કરીને બધું જ બરાબર ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. અધકચરી વસ્તુ રાખવાની નથી, એનું ધ્યાન રાખવાનું છે. જ્યાર સુધીમાં પેસ્ટ બને છે ત્યાર સુધીમાં આપણી ચણાની દાળ પણ ચડી ગઈ છે. તો કુકર ઠંડુ પડે પછી આપણે ચણાની દાળ ચેક કરી લેવાની છે. તો ચણાની દાળનો દાણો તમે લો છો તો એકદમ ઇઝીલી મેશ થઈ જાય છે. ચણાની દાળ એકદમ પરફેક્ટલી ચડી ગઈ છે. એને હમણાં સાઈડ પર મૂકીએ. હવે પેણીની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે આવે છે, તમે તમારી રીતે તેલ એડ કરી શકો છો. ત્યાર પછી અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1/4 ચમચી જેટલી હિંગ અને 2 સૂકા મરચાં એડ કરી દેવાના છે અને બધું બરાબર સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે જે ટામેટાની પ્યુરી કરી હતી તે એડ કરી દેવાની છે. અહીંયા મેં મીઠું એડ કર્યું છે, પણ વિડીયો મારો બંધ થઈ ગયો હતો એટલે તમે મીઠું જરૂરથી એડ કરજો. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઢક્કન ઢાંકીને આપણે ટામેટાની ગ્રેવીને ચડવા દેવાની છે. અને ગ્રેવીને ત્યાર સુધી ચડાવવાની છે જ્યાર સુધી તેની આજુબાજુથી તેલ છૂટું નહીં પડી જાય. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને ટામેટોની પ્યુરીનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. તો હવે આ ટામેટો પ્યુરી ચડી ગઈ છે તો એકવાર મિક્સ કરી લેશું અને તેની અંદર આપણે મસાલા કરવાના છે. ફ્રેન્ડ્સ, આ શાક જરૂરથી ટ્રાય કરજો. તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યો છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી કસ્તુરી મેથી એડ કરવાની છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ત્યાર પછી જો તમારે ઓર તીખું ખાવું હોય તો તમે તેની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અથવા તો ધીમી કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરવાનું છે અને થોડુંક પાણી એડ કરીને બધું જ બરાબર મિક્સ કરીને તેને સતત હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી હશે અને સતત તમે હલાવતા રહેશો તો દહીં ફાટવાના ચાન્સીસ રહેતા નથી. જો તમારે દહીં ફાટવાના ચાન્સીસ રહેતા હોય તો તમે તેની અંદર થોડું ઠંડુ પાણી એડ કરીને ત્યાર પછી તમે મિક્સ કરી શકો છો. ત્યાર પછી હવે ગેસની ફ્લેમ ઓન કરવાની છે અને ઢાંકીને તેને ચડવા દેવાનું છે. તો ઢાંક્યા પછી તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો હવે તેની અંદર આ રીતના ઊભા સ્લાઇસીસ મેં કરેલા છે કાંદાના ઊભા સ્લાઇસીસ આપણે એડ કરી દેવાના છે અને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર આપણે જે ચણાની દાળ બાફી હતી તેને પાણીની સાથે જ એડ કરી દેવાની છે. બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, જ્યારે ઘરની અંદર કોઈ પણ જાતની શાક બનાવવાની સમજ નહીં પડતી હોય ને ત્યારે એક વખત આ શાક જરૂરથી ટ્રાય કરજો. આ શાક તીખું તમતમતું પણ બનાવી શકો છો, પણ જો બાળકો ખાતા હોય તો તમે નોર્મલ ટેસ્ટમાં પણ બનાવશો તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે શાકને આપણે ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરવાનું છે. વચ્ચે વચ્ચે ખોલબન કરીને તેને હલાવતા રહેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ઢક્કન ખોલી તમને બતાવું છું તો થોડુંક હજી એની અંદર મોઇશ્ચર છે, થોડું પાણી છે, તો ફરીથી મેં ઢક્કન ઢાંક્યું છે. વચ્ચે આપણે શાકને હલાવતા રહેવાનું છે, નહીં તો તળિયે ચોંટવાના ચાન્સીસ રહે છે. શાકની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આ રીતની કન્સિસ્ટન્સી છે જે પરફેક્ટ છે.
ચણાની દાળનું શાક એ પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગયું છે. તો ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવે છે ને. તેનો કલર, તેનો ટેક્સચર, તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો છે. અત્યારે કિચનની અંદર, આખા કિચનમાં આ શાકની સ્મેલ ખૂબ જ સારી એવી આવી રહી છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી મારા કહેવાથી જરૂરથી ટ્રાય કરજો. રાજસ્થાની ચણાની દાળની રેસીપી એમ તો થોડી સ્પાઇસી હોય છે, પણ તમે તમારા હિસાબે ટેસ્ટ મુજબ બનાવી શકો છો. નાના બાળકોને પણ ભાવશે. અહીંયા મેં સેલેડની સાથે અને રોટલીની સાથે શાકને સર્વ કર્યું છે. તો ગરમ ગરમ શાક તમે બનાવીને જ્યારે ખાશો ત્યારે તમને મજા જ પડી જશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રાજસ્થાની ચણા દાળની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. અને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.